જો ખેડૂત મિત્રો મજામાં જ છો. તો જો આપણે હે ને બધું આપણે લેવાઈ ગયું હતું, પણ છેલ્લે જે આ મોગરાનું હર્યું છે એ બાકી હતું મિત્રો, કારણ કે એ બાકા ન હોય એટલે એ ન લેવાય. તો હવે આ ફાઇનલી પરિપક્વ થઈ ગયા છે, જોઈ શકો છો. તો આ રીતનું બી આપણે થઈ ગયું છે. તો પાકળ હોય લણવાનું છે, જે આવું કાસું હોય એ પછી આપણે નહીં લણીએ, એ થોડાક સમય ઊભો રહે તો સારું પડે. બે આની વડે બી અંદર ઓલું થઈ જાય બતાવે આમ હાલ્યા. તો આ રીતનું બધું આમાં ઓણના વરસમાં છે ને મિત્રો આંખલી બહુ આવી ગઈ છે, એટલે છે ને બીમાં એવું બહુ કાંઈ ખાસ છે નહીં. તોય છતાં લણવા તો પડે, કારણ કે 2 કિલો થાય તો આપણે માટે બે જ છે, વધારે નથી. નહીં તમને એમ થાય કે આવડે વધારે છે તે લાવો બી મગાવીએ, એવું કાંઈ નથી. જો આ રીતનું બી થયું છે. ઓકે, તમારે થાય એ રીતનું તો ન થાય મિત્રો. આ બધું આપણે આંખલી આવી ગયેલી છે, એટલે કહી શકીએ કે અમુક ગોટા સારા છે, અમુક માસે વધારે આંખલી હોય. તો આ રીતનું આપણે કરી સોંપતા હતા, એમાંથી મોટી ડુંગળી હતી આપણે એ ખર્યું કરી નાખ્યું હતું. તો આ રીતનું છે. જો આપણે આ રીતના જે કાલે નવા દાદડાવા લાવ્યા છીએ, તો હવે આપણે એનાથી મોગરાઈ લણવાના છે, જે સામે તમને બતાવી. જો મિત્રો આપણે આ રીતના છે એવા લણવાના છે, અને જોશે આવા કાસો છે એને આજે આપણે રહેવા દઈએ છીએ, પછી 2-3 દિવસ પછી લણી લઈશું. હજી કાસા છે, 2-3 દિવસ જાય પછી લઈ લઈ તો વાંધો ન આવે. તો યાર બી અંદર બધી ખુલી જાય. તરફાર લેવા છે, આખી તરફારમાં ઠલવી નાખીશું. પછી હવે એ તો ઝાઝા છે અમે મિત્રો. તમે ઓણનવરામાં મોગરા કર્યા કે નથી કર્યા, તે ખેડૂત મિત્રે કર્યા એ કોમેન્ટ કરજો. અને ઓણનવરામાં તમારે કેવું બી ઉતર્યું છે, કે આંખલીનું પ્રમાણ વધારે હતું કે ઓછું હતું, એ પણ કોમેન્ટ કરજો. અને આજનો વિડીયો સારો લાગે ઘડીકમાં લણી નાખવાનું. તો હવે આપણે આ રીતની પોટલી વાળીને હવે આપણે અમે ઘર છે ને જવાનું છે, કારણ કે આ તો અહીં રખાય નહીં, તો ના ફૂકવી દઈશું. ભાઈ એને ફળ કાઢે છે, ફૂકવામાં પારો હોય એટલે મોટું થઈ ગયું છે, એ તો વાંધો નહીં. હજુ આ રીતના બાકી રાખ્યા છે, એ પછી આપણે પાકે છે ત્યારે લઈ લઈશું. જો મિત્રો હવે આપણે મોગરા લણતા હતા, તો આ રીતની એક પોટલી થઈ છે. તો હવે આપણે ઘરે લઈને જઈએ છીએ. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તો વિડીયો જે જોતા હોય મજામાં જ હોય, તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો મિત્રો આપણે હે ને તરફારમાં હતા, તો તરફારની ગાંહડી ખોલીને એમના પોરા પાડી દીધા છે, જોઈ શકો છો. આ રીતના પોરા પાડી દીધા, 2-3 દિવસ સુકાશે એટલે બી ઓટોમેટિક આ જે ઓલા છે એમાંથી છૂટું પડી જાય છે. તમને બતાવું જો કઈ રીતના, કે જો આ છે હવે સુકાઈ ગયું છે, તો હવે આ બી છે ને આ છૂટું પડી જાય છે. આ બધું તમને ખ્યાલ હશે એ રીતનો. તો મિત્રો તો જો આ આંખલી એટલી આવીને કે જો નહીંતર મોગરા કઈ રીતના આવા જ હોવા જોઈએ,
એની જગ્યાએ જો આ રીતનું આ બધું છે એ બધું ખોટું બી છે, એમાં કાંઈ ન હોય. આ જે રીતના હોય ને આ કારું બી નીકળે એ હાસું, બાકી આ બધું ખોટું થઈ ગયું હોય મિત્રો. તો એ થવાનું કારણ શું હોય છે, જે મિત્રોને ખબર હોય એ કોમેન્ટ કરજો. હું તો જો કાંઈ બહુ ઘરનું બી તો છે નહીં, પોર આપણે 1.5 વીઘાના મોગરા હતા, હું તો એટલું બધું નથી કરી. આપણે જે સોંપી હતી ને એમાંથી મોટા ગાંઠિયા હતા એ આપણે મોગરા તરીકે લઈ લીધા હતા, તો એ વાયા હતા. તો આ રીતનું આપણે બુધેલનું બી છે. હવે થોડું જ થઈ જાય તો વાંધો નહીં, આપણે